નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું હર્ષિત ગજેરા. ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, સૌરાષ્ટ્રનો મુખ્ય પાક એટલે કે મગફળી અને અત્યારે ખેડૂતોમાં પ્રચલિત થતો પાક એટલે બીજા નંબરનો સોયાબીન. તો આજે આપણે જાણીશું સોયાબીન અને મગફળીના ખેતીની નફા અને નુકસાન શું છે. તો ખેડૂત મિત્રો, આ બધી માહિતી આખા વિડિયાની છે એ હું 16 ગુંઠાના વીઘે અને 1 વીઘા પ્રમાણે આપવાનો છું. ખેડૂત મિત્રો, ખેડૂત પ્રમાણે, જમીન પ્રમાણે આ 1 વીઘાનો જે નફા નુકસાન છે એ વધુ અથવા તો ઓછું હોઈ શકે, પણ 90-95% ખેડૂતોના આધારે જે સરેરાશ છે, એવરેજ છે, એ લઈને આપણે અત્યારે વાત કરશું. તો સૌથી પહેલી અગત્યની વસ્તુ આવે કે ખેડ. તો ખેડૂત મિત્રો, 3 પ્રકારની ખેડ થતી હોય છે પાયાની. પહેલું તો આપણે દાંતી મારીએ, બીજું રોટાવેટર અને ત્રીજું ચાસ અથવા તો પાળા બાંધીએ. તો એક ખેડનો ખર્ચો સરેરાશ 300 રૂપિયા થતો હોય છે. તો એમ કરી દાંતી, રોટાવેટર અને ચાસ અથવા તો પાળા ત્રણેયનો થઈને 900 રૂપિયા પ્રતિ વીઘા ખેડનો ખર્ચો આવે. બીજું, બીજદરની વાત કરીએ તો મગફળીમાં સરેરાશ બીજદર ખેડૂત મિત્રો છે 25 થી 30 કિલો દાણા પ્રતિ વીઘાએ વાપરતા હોય છે, જ્યારે સોયાબીનમાં 10 થી 12 કિલો બીજ જોતું હોય છે. તો મગફળીના કોઈ પણ સારી કંપનીના બિયારણની વાત કરીએ તો સરેરાશ ભાવ 2400 થી 2500 રૂપિયા મણનો 20 કિલોનો હાલતો હોય. તો 30 કિલો પ્રમાણે જોઈએ તો 3750 થી 3800 રૂપિયા પર વીઘે 1 વીઘાના જોઈએ, જ્યારે સોયાબીનમાં મણનો એવરેજ ભાવ છે 2000 પ્રતિ મણ હોય. વીઘે આપણે 10 કિલો જ બિયારણ જોવાનું છે. તો વીઘે સોયાબીનના 1000 રૂપિયા થયા, જ્યારે મગફળીના 3750 થી 3800 રૂપિયા થયા. બીજું, પછી આપણે વાવતા પહેલા ખેડૂત મિત્રો બીજપટ આપવો ખૂબ અગત્યનો છે. તો બીજપટમાં કોઈ પણ સારા બીજપટ છે, વિટાવેક્સ છે, એવરગોલ્ડ, ગોચો, સિસ્ટીવા, તો એનો આપણે ખર્ચો ગણીએ તો પ્રતિ કિલોએ 5 રૂપિયા જેવો એવરેજ આવતો હોય છે. તો મગફળીમાં 30 કિલો વીઘે બિયારણ જોઈએ તો બીજપટ 5 રૂપિયા પ્રતિ કિલોના લેખે 150 રૂપિયા વીઘે બીજપટનો ખર્ચો થાય, જ્યારે સોયાબીનમાં 10 કિલો જ બિયારણ જોઈએ છે. 5 રૂપિયા પ્રતિ કિલો સોયાબીનમાં બીજપટ લેખે 50 રૂપિયાનો જ ખર્ચો થાય છે. ખેડૂત મિત્રો, વાવણીની વાત કરીએ તો હવે તો ઓટોમેટિક વાવણીમાં ખાતર અને બિયારણ બંને સાથે જ વવાઈ જતું હોય છે. ખાતરમાં ડીએપી અથવા તો એસએસપી વીઘે 15 થી 18 કિલો જોતું હોય. તો એક 50 કિલોની થેલીનો ભાવ 1350ની આજુબાજુ હોય તો વીઘે ખાતરનો ખર્ચો 500 રૂપિયા આજુબાજુ આવે. અને 1 વીઘો મગફળી અથવા તો સોયાબીન વાવવાનો ખર્ચો 400 રૂપિયા વીઘાનો આવે. ખેડૂત મિત્રો, પાક ઉગ્યા પછી વીડિંગ અથવા તો હાથ નિંદામણ કરવાની જરૂર પડતી હોય છે. તો મગફળીમાં જોઈએ તો 3 થી 4 વખત એક મજૂર, માનો કે 1 વીઘો નિંદામણ દૂર કરતો હોય તો 3 થી 4 વખત એક મજૂરની જરૂર પડે. અને એક જણાની મજૂરી આપણે 400 રૂપિયા ગણીએ તો 4 તેરીને 1200 રૂપિયા જરૂર પડે. જ્યારે સોયાબીનમાં લગભગ એક જ વાર નિંદામણ દૂર કરવાની જરૂર પડે છે, તો ખાલી વીઘે ફક્ત 400 રૂપિયાનો જ સોયાબીનમાં ખર્ચો થાય. ખેડૂત મિત્રો, ત્યારબાદ આંતરખેડની ખૂબ જરૂરિયાત હોય છે. તો મગફળીમાં ઓછામાં ઓછી 4 વાર આંતરખેડની જરૂરિયાત પડે, જેમાં ખેડૂત મિત્રો સાદી ભાષામાં બેલ વાવવો અથવા તો રાહ પાકવી તરીકે ઓળખતા હોય છે. તો એકવાર આંતરખેડનો ખર્ચો આપણે સરેરાશ 200 રૂપિયા ગણીએ તો મગફળીમાં 800 રૂપિયા પ્રતિ વીઘાનો આંતરખેડનો ખર્ચો થાય, જ્યારે સોયાબીનમાં લગભગ એક જ વાર આંતરખેડની જરૂરિયાત પડે. તો સોયાબીનમાં વીઘે ફક્ત 200 રૂપિયાનો જ આંતરખેડનો ખર્ચો થાય. ખેડૂત મિત્રો, હવે વાત આવે પાક માવજતની. કોઈ પણ પાકમાં રોગ જીવાત તો વાતાવરણ પ્રમાણે આવતા જ હોય. તો રોગમાં જોઈએ તો ફૂગના રોગ છે, બેક્ટેરિયલ રોગ છે, મગફળી સોયાબીન બંનેમાં આવે. પછી જીવાતમાં જોઈએ તો ઈયળ છે, ચૂસિયા છે, આ બધા આવતા હોય. તો મગફળીમાં માવજતની વાત કરીએ તો ખેડૂત મિત્રો ઓછામાં ઓછા લગભગ 5 રાઉન્ડ મારતા હોય છે અને સોયાબીનમાં 3 રાઉન્ડ મારતા હોય. તો હળવાથી ભારેનો જોઈએ આપણે ખર્ચો કેટલો થાય. તો હળવા ડોઝ હોય મગફળીમાં તો 70 થી 80 રૂપિયાનો ખર્ચો થાય, જ્યારે ભારે ડોઝનો ખર્ચો છે 125 રૂપિયા થાય. તો ગણતરી માટે આપણે સહેલું કરીએ, સરેરાશ આપણે 100 રૂપિયાનો પંપ ગણી લઈએ. તો મગફળીમાં વીઘે 3 પંપ ઓછામાં ઓછા કરવા પડતા હોય છે. તો 5 રાઉન્ડ મારવા પડે આખી મગફળી વાવી ત્યાંથી પાકે ત્યાં સુધી, અને 3 પંપ વીઘે મારવા પડે તો 5 તેરીને 15 પંપની જરૂર પડે. અને 100 રૂપિયા એવરેજ પંપનો ખર્ચો લઈએ તો વીઘે 1500 રૂપિયાનો મગફળીમાં ખર્ચો થાય, જ્યારે સોયાબીનમાં 3 જ આપણે ડોઝ કરવા પડે. 3 ડોઝ કરવા પડે અને વીઘે 3 પંપની જરૂરિયાત પડે તો 3 તેરીને 9, અને એવરેજ પંપનો ખર્ચો છે 100 રૂપિયા. તો 900 રૂપિયાની જરૂરિયાત પડે વીઘે. સોયાબીનમાં 900 રૂપિયા વીઘે માવજતની જોઈએ, દવા છંટકાવનો એને, જ્યારે મગફળીમાં છે 1500 રૂપિયા જોશે. આ તો વાત છે ખાલી દવાના ખર્ચાની, પણ
દવા છાંટવાનો મજૂરીનો ખર્ચો છે પ્રતિ પંપ આપણે 20 રૂપિયા ગણીએ તો મગફળીમાં 15 પંપ છાંટવાનો ખર્ચો 15 દૂને 30 300 રૂપિયા થાય, જ્યારે સોયાબીનમાં 9 પંપ 9 દૂને 18 180 રૂપિયા થાય. હવે પાક કાપણીની વાત કરીએ તો મગફળી ઉપાડવી, પાથરા કરવા, પાથરા પલટાવવા, પાથરા બેવડવા અને ખળા સુધી લઈ જવા, જે ટ્રેક્ટરથી લઈ જઈએ ત્યાં તો અથવા તો ભરીને લઈ જઈએ, પછી એને થ્રેશરમાં કાઢવાની મજૂરી, એ આખું બધું આપણે ટોટલ કરીએ તો વીઘે 3,000 થી 4,000 મગફળી કાઢવાનો ખર્ચો આવે. જ્યારે એની સામે છે પાલો અથવા તો પશુચારા તરીકે 2,000 થી 2,000નો આપણે પાલો મળે છે. જ્યારે સોયાબીનમાં પ્રતિ વીઘે મજૂરથી કાપણી અથવા તો હાર્વેસ્ટરથી કાપણી કરીએ તો વીઘે ફક્ત 1,000 થી 1,200 રૂપિયાનો ખર્ચો થાય છે. ખેડૂત મિત્રો, મગફળી અને સોયાબીનમાં સરેરાશ ઉત્પાદનની વાત કરીએ તો મગફળી આપણે એવું ગણીએ કે 20 મણ પ્રતિ વીઘા થાય છે. સરેરાશ વાત છે, ઘણાને ઓછી થતી હોય, ઘણાને વધુ થતી હોય, એવી રીતે સોયાબીનમાં પણ હોય. સોયાબીન આપણે 18 મણ પ્રતિ વીઘા ગણીએ અને બંને પાકના ટેકાના ભાવ જોઈએ તો મગફળીનો ટેકાનો ભાવ છે 1,356 રૂપિયા પ્રતિ મણ અને સોયાબીનનો ટેકાનો ભાવ છે 978 રૂપિયા પ્રતિ મણ. તો મગફળીમાં આપણે જોઈએ કે 20 મણ થાય છે અને ટેકાનો ભાવ 1,356 રૂપિયા છે તો 27,120 રૂપિયા થાય વીઘો. અને 18 મણ લેખે આપણે સોયાબીનનો વીઘો ગણીએ તો 978 રૂપિયા ટેકાનો ભાવ છે તો 17,604 રૂપિયાનો વીઘો થાય. હવે ખેડૂત મિત્રો, ખર્ચાની વાત કરીએ તો ખેડથી લઈ અને કાપણી સુધી મગફળીમાં પ્રતિ વીઘે 15,000 થી 16,000નો ખર્ચો થાય, જ્યારે સોયાબીનમાં પ્રતિ વીઘે 11,000 થી 12,000નો ખર્ચો થાય. ઉત્પાદનના આધારે આપણે જોઈ લીધું કે મગફળી અને સોયાબીનમાં કેટલી આવક થાય અને ટોટલ આપણે બેમાં ખર્ચોય ગણી લીધો. તો મગફળીમાં નફાની વાત કરીએ તો 9,000 થી 10,000 પ્રતિ વીઘા થાય, જ્યારે સોયાબીનમાં 6,000 થી 7,000 પ્રતિ વીઘા નફો થાય. પરંતુ ખેડૂત મિત્રો, મગફળીમાં ખેડથી લઈ અને કાપણી સુધી 13 થી 15 વાર મજૂરની જરૂરિયાત પડે, જ્યારે સોયાબીનમાં ફક્ત 5 થી 6 વાર જ મજૂરની જરૂરિયાત પડે. આપણે જોયું કે મજૂરી સરેરાશ આપણે 400 રૂપિયા ગણી, પણ કાપણી સમયે મજૂર મળતા ન હોય તો એ 500 કે 600 રૂપિયા હોઈ શકે. અને અત્યારના સમયમાં મારો ને તમારો એક જ પ્રશ્ન કે મજૂર મળતા નથી. મગફળી અને સોયાબીનમાં કાપણી કર્યા પછીની જે આપણે માથાકૂટ અથવા તો જે કાર્યવાહી છે તો મગફળીમાં તમારે એને ઘણીવાર ભીની હોય તો ફેરવવી પડે, સાચવવી પડે. મગફળીમાં ફૂદા, મૂંડા, વાતરી પડવાનો પ્રશ્ન આવે, જ્યારે સોયાબીનમાં એવો કોઈ રોગ જીવાતનો સાચવવામાં પ્રશ્ન આવતો નથી અને લાંબા સમય સુધી સાચવી શકાય અને એને સાચવવું ખૂબ સરળ છે. તો ખેડૂત મિત્રો, આપણે અગાઉ જોયું એમ મગફળીમાં સોયાબીન કરતાં મજૂરી ખર્ચ બહુ વધારે છે, પણ ઉત્પાદન અને બજાર ભાવ ખૂબ સારા મળે છે. તો એવા ખેડૂતો કે જેના વિસ્તારમાં કાપણી સમયે મજૂર મળવાની મુશ્કેલી હોય તેઓએ સોયાબીનનું વાવેતર કરી શકાય. અથવા તો એવા લોકો કે જે નોકરિયાત છે અથવા તો બહાર રહી અને ગામડે ખેતી કરાવતા હોય અને એની જમીનમાં નિંદામણનો પ્રશ્ન ખૂબ જ હોય અને ઓછા ખર્ચે ઓછા નુકસાનવાળા પાકનું જો પસંદગી કરવી હોય તો તેમના માટે સોયાબીન સૌથી વધુ યોગ્ય પાક. જ્યારે મગફળીના પાકની વાત કરીએ તો જે ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા છે, જેને પશુચારાની જરૂરિયાત રહેતી હોય તથા કાપણી સમયે મજૂર મળવાનો પ્રશ્ન એટલો બધો નથી રહેતો. બીજું કે એની જમીનમાં નિંદામણનો પ્રશ્ન ઓછો હોય અને એ જમીન કે જેમાં 20 મણ કરતાં વધારે મગફળીનું ઉત્પાદન આવતું હોય અને એવી જમીન કે જેમાં મગફળી તૂટવાનો પ્રશ્ન ઓછો રહેતો હોય અને ઉપાડતી વખતે ધૂળ આવવાનો પ્રશ્ન ઓછો હોય, આવા ખેડૂતો, આવી જમીનવાળા ખેડૂતોએ મગફળીનો પાક પસંદ કરી શકે. ખેડૂત મિત્ર, આ બધી વાત મારા અનુભવ અથવા તો મારા મંતવ્ય પ્રમાણે છે. આ આંકડા અને આ પાક ખેડૂતથી ખેડૂત અને જમીન પ્રમાણે પોતાના વિસ્તારને અનુકૂળ પાક પ્રમાણે અલગ હોઈ શકે. ધન્યવાદ ખેડૂત મિત્રો. આવા જ નવા વિડીયો અને નવી માહિતી મેળવવા માટે જો તમે આ વિડીયો અમારી YouTube ચેનલ પર જોતા હોય તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, અમારા વિડીયોને લાઈક કરો અને તમારા જેવા ઘણા બધા ખેડૂત મિત્રો જે મૂંઝવણમાં હોય કયો પાક વાવો એના સુધી આ વિડીયો પહોંચાડો. અને જો ફેસબુક ઉપર તમે અમારો વિડીયો જોતા હોય તો અમારા પેજને ફોલો કરો, વિડીયોને લાઈક કરો, કોમેન્ટ પણ જરૂરથી કરજો. અમે ત્યાં આવીને તમને કોઈ પણ પ્રશ્ન હોય તેનો જવાબ આપશું અને તમારા જ મિત્રો સર્કલમાં આ